કંઠવા તાલુકાના ખાડીબાર ઝાલાવાટ અને રેમી ડેમ જવાનો મુખ્ય રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો આવેલો છે. મેઇન રોડ નજીક લો લેવલનો કોઝવે આવેલો છે. વરસાદના પાણી કોતરમાં આવતા કોઝવેના છેડાનો ભાગ ધોવાઈ જતા આ રસ્તા ઉપરથી વાહન પસાર થઈ શકતું નથી. ત્યારે 3 ગામના લોકોના જણાવ્યા મુજબ અમારા ગામના 108 એમ્બ્યુલન્સ પર પહોંચતી નથી. જ્યારે રેમી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને લઈને તૂટેલા કોઝવે ઉપર 3 ગામોના લોકો ભેગા થયા છે અને સરકારને જગાડવા માટે સૂત્રાચાર કર્યા હતા. આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોને જોડતા રસ્તા ઉપર લો લેવલના કોઝવેથી લોકો હેરાન પરેશાન છે. ત્યારે વહેલી તકે પુલ મંજૂર થાય તેવી ગ્રામજનોની માગણી છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. મોટી સાંકળથી ખંડીબારા જવા રામી ડેમ પર જવા એમાં તૂટી ગયેલો છે અને 10 વર્ષ સુધી કોઈ કામગીરી નથી. દર વર્ષે પૂરી અને પાણી આવે એટલે ધોવાઈ જાય છે. અને અમારે ખંડીબારા અને ઝાલાવાટ અને ગેલીસરની વસ્તી 3000 વસ્તી છે. અને છોકરા તો ખંડીબારા ઝાલાવાટના ભણવામાં આવી જાય તો તકલીફ પડે છે. પુલની માંગ છે. હજુ એ પાણી ભરા હે એટલે ફૂલ હજુ આવવાનું છે એ પાણી. અને 2 અમારે દૂધ મંડળી ખંડીબારા અને ઝાલાવાટની અંદર 2 દૂધ મંડળી ચાલે. એમાં ઓછામાં ઓછું કેટલું હેલા દૂધ 300 લીટર હે ને એક મંડળીની અંદર. હવે આ 2 દિવસથી આ ધોવાઈ ગયું એટલે ગાડી જતી નહીં, એટલે દૂધ પી અમારા લોકોને બધું હવે બધું 2 દિવસથી બંધ થઈ ગયું કહેવાય. એ આવક અમારે જે કહેવાય ને. અને આ ખેતીમાં જવા પાણી અત્યારે ડેમનું હવે નીકળે ઓવરફ્લોથી એટલે ચાલતા પણ અમીને જી નહીં શકાય. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કર્મચારી ધ્યાન નહીં રાખતા. અને જો ડેમ ઓવરફ્લો થાય તો ઝાલાવાટ ખંડીબારા ફૂલ વરસાદ પડે ત્યારે કોઈ કલેક્ટરને બી ત્યાં જવાતું નહીં, મામલીદારને નહીં જવાતું. અહીં સુધી આવીને ઊભા રહીને દેખીને પાણી દેખી ચાલ્યા જાય. પુલ થઈ જવા જોઈએ અને બધા લોકોને તકલીફ પડતી દૂર થાય એવું અમારે કહેવાનું છે.